Hello everyone, welcome to the world of digital electronics. Our next topic is logic family, another part diode transistor logic. Previously we saw RTL. We discussed about its introduction, how it was useful to earlier technology, of what are the merits and demerits and what are the limitations and why we needed to invent DTL. Let's discuss about DTL then. જો ડીટીએલની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ડીટીએલ છે એ ડાયોડની મદદથી લોજિકલ એન્ડ અને ઓર ઓપરેશન પરફોર્મ કરે છે અને ત્યારબાદ એમ્પ્લિફાય કરે છે રિઝલ્ટને વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્ઝિસ્ટર. આપણે આ વસ્તુને યુઝ કરીને આઈટીએલની અમુક લિમિટેશન્સને દૂર કરી શકીએ છીએ. તો જો સિમ્પલી આપણે કહીએ તો બાય લેટિંગ ડાયોડ્સ perform the logical AND and OR function and then amplifying the result with transistor, we can avoid some of the limitation of RTL. DTL takes diode logic gates and adds a transistor to the output in order to provide logic inversion and to restore the signal to full logic level. એવું પણ કહેવામાં આવે છે. હવે જો આપણે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક વિશે વાત કરીએ તો we can say that DTL is a class of digital circuit built from bipolar junction transistor. Bipolar junction transistor, so it can be either NPN transistor or it can be either PNP transistor. પણ મેજોરિટી જ્યારે બીજેટીનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ, ત્યારે મેજોરિટી NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર બે N ટાઈપ સેમિકન્ડક્ટર હોય છે અને એક P ટાઈપ સેમિકન્ડક્ટર હોય છે અને Nના મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોનની કરંટ કેરિંગ કેપેસિટી વધારે હોવાને લીધે NPNનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. તો DTL ક્લાસ જે ડિજિટલ સર્કિટ છે તે બીજેટી, ડાયોડ અને રેઝિસ્ટરની મદદથી બનાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ ડાયરેક્ટ એન્સેસ્ટર ઓફ ટ્રાન્ઝિસ્ટર લોજિક. એને એનો ડાયરેક્ટ એન્સેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનો પૂર્વજ તરીકે એને ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક બીકોઝ ધ લોજિક ગેટિંગ ફંક્શન, એટલે કે એન્ડ ગેટ છે એને પરફોર્મ કરવામાં આવે છે ડાયોડ નેટવર્કની મદદથી અને એમ્પ્લિફાઈંગ પરફોર્મન્સ છે એને પરફોર્મ કરવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરની મદદથી. ખાસ મિત્રો યાદ રાખજો શા માટે એને DTL કહેવામાં આવે છે કે જે લોજિક ગેટિંગ ફંક્શન છે એને એન્ડ ઓપરેશન આપણે પરફોર્મ કરીએ છીએ, એને આપણે ડાયોડ નેટવર્કની મદદથી કરીએ છીએ અને ત્યારબાદ જે એમ્પ્લિફિકેશન ફંક્શન આપણે પરફોર્મ કરીએ છીએ એ ટ્રાન્ઝિસ્ટરની મદદથી કરીએ છીએ. હવે આપણે જો એના ઓપરેશનની વાત કરીએ તો વી કેન સે ધેટ વિથ ધ સિમ્પ્લિફાઈડ સર્કિટ shown in the picture, the negative bias voltage at the base is required to prevent unstable or invalid operation. In an integrated circuit version of the gate, two diodes replace R3, એટલે કે બે ડાયોડ છે R3 થી રિપ્લેસ થાય છે ટુ પ્રિવેન્ટ એની બેઝ કરંટ વેન વન ઓર મોર ઇનપુટ્સ આર એટ ધ લો લોજિક લેવલ. જ્યારે લો લોજિક લેવલ ઉપર એક અથવા તો વધારે ઇનપુટ હોય છે ત્યારે સિગ્નલને પ્રિવેન્ટ કરવા માટે અથવા તો કોઈ પણ ડિસ્ટોર્શન ન થાય એના માટે એને રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. અલ્ટરનેટિવલી ફેન આઉટને પણ ઇન્ક્રીઝ કરવા માટે એડિશનલ ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડનો પણ ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. આ ઉપરાંત IBM 1401 છે DTL સર્કિટને યુઝ કરે છે અથવા તો એના જેવી જ આઈડેન્ટિકલ સર્કિટને સિમ્પ્લિફાઈડ સર્કિટનો ઉપયોગ કરે છે. ત્યારબાદ જો આપણે કહીએ કે but solved the base bias level problem mentioned above by alternating NPN PNP based gate operating on different power supply voltages instead of adding extra diode. NPN અથવા તો PNP જે બેસ્ડ ગેટ્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો પણ ઉપયોગ જો કરવામાં આવે તો એના બદલે આપણે એક્સ્ટ્રા ડાયોડને પણ એડ કરી શકીએ છીએ એવું એના ઓપરેશન દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે આપણે DTLના એડવાન્ટેજીસની વાત કરીએ. One advantage of digital circuit when compared to analog circuit is that signal represented digitally can be transmitted without degradation due to noise. Analog signal અને ડિજિટલ સિગ્નલ, જો બંને સિગ્નલની જો વાત કરવામાં આવે ને બંનેને કોઈ એક મેજર ફેક્ટરથી અલગ પાડવામાં આવે તો એ છે નોઇઝ છે, નોઇઝ માર્જિન છે. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ અથવા તો જેને કહેવાય કે ડિસ્ટોર્ટિંગ પેરામીટર છે કોઈ પણ ડેટા અથવા તો સિગ્નલના ટ્રાન્સમિશનમાં. તો એનાલોગ સિગ્નલની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ડિજિટલ સિગ્નલની અંદર કોઈક રીતે આ એરરને
ખૂબ જ બહોળા પ્રમાણમાં મિનિમાઇઝ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, કન્ટિન્યુઅસ ઓડિયો સિગ્નલ. કન્ટિન્યુઅસ ઓડિયો સિગ્નલનું એક એક્ઝામ્પલ આપેલું છે. ટ્રાન્સમિટેડ એઝ અ સિક્વન્સ ઓફ વન્સ એન્ડ ઝીરોઝ. આપણે જાણીએ છીએ કે બાઇનરી નંબર છે એને જો ટ્રાન્સમિટ કરવામાં આવે તો એની સિક્વન્સ 0 અને 1ની મદદથી એને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. સો હિયર વી હેવ ટેકન એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુઅસ ઓડિયો સિગ્નલ એન્ડ વી આર ટ્રાન્સમિટિંગ ઇટ as a sequence of ones and zeros. It can be reconstructed without error provided the noise picked up into transmission is not enough to prevent identification of the ones and zeros. જો આની અંદર નોઇઝ સિગ્નલ પિકઅપ થાય અથવા તો નોઇઝ કોઈક રીતે એડ થાય તો એવું કહેવામાં આવે છે કે વન્સ અને ઝીરોસ વાળા સિગ્નલનું આઈડેન્ટિફિકેશન કરવું અથવા તો એને પિકઅપ કરવું ખૂબ જ અઘરું પડી જાય છે, એટલે કે એટલી ડિફિકલ્ટી એની અંદર આવે છે. An hour of music can be stored on a compact disc as about 6 billion binary digit. એટલે કે 1 કલાકના જો સોંગને સીડી ડિસ્કની અંદર સ્ટોર કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે અંદાજે 6 બિલિયન, યસ ફ્રેન્ડ્સ, ધેટ હ્યુજ અમાઉન્ટ, 6 બિલિયન્સ બાઇનરી ડિજિટને આપણે સ્ટોર કરતા હોઈએ એ મુજબ એને સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ, ઇન અ ડિજિટલ સિસ્ટમ a more precise representation of signal can be obtained by using more binary digits to represent it. While this requires more digital circuit to progress the signal, each digit is handled by the same kind of hardware. In an analog system, additional resolution requires fundamental improvement in the linearity and noise characteristic of each step of the single chain. એટલે કે ડિજિટલ સિસ્ટમ, ડીટીએલની અંદર જે ડિજિટલ સિસ્ટમ વાપરવામાં આવે છે નોઇસ રિડક્શનની અંદર અને બેટર ક્લેરિટી માટેની, કે જેની મદદથી રિડન્ડન્સી પણ ઘટાડી શકીએ છીએ અને ડેટા ટ્રાન્સમિશન માટેનો બીટ રેટ પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ઇન્ફોર્મેશન સ્ટોરેજ કેન બી ઇઝીયર ઇન ડિજિટલ સિસ્ટમ ધેન એનાલોગ વન્સ. કે ડિજિટલ સિસ્ટમની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે એનાલોગ કરતાં ઘણી બધી ઇઝી હોય છે. આ ઉપરાંત નોઇસ ઇમ્યુનિટી લેવલ પણ ડિજિટલ સિસ્ટમનું છે હાઈ હોવાને લીધે એ ડેટાને પરમિશન આપે છે સ્ટોર અને રિટ્રીવ કરવા માટેની કોઈ પણ પ્રકારના ડિગ્રેડેશન વગર. એટલે કે ડેટાનું જ્યારે તમે સ્ટોરેજ કરો છો અથવા તો એને ફરીથી રિટ્રીવ કરો છો ત્યારે તમારો ડેટા છે એ ડિગ્રેડ નથી થતો, એટલે કે ઓરિજિનલ ફોર્મેટમાં આપણને એઝ ઇટ ઇઝ મળે છે. ઓલમોસ્ટ એની અંદર જે ડિગ્રેડેશન રેશિયો છે 0.01 જેટલો ખૂબ જ ઓછો હોય છે. એ જ જગ્યાએ જો એનાલોગ સિસ્ટમની વાત કરીએ તો નોઇઝ ફ્રોમ એજિંગ એન્ડ વેર ડિગ્રેડ ધ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ. કે ઘણીવાર એજિંગને લીધે અથવા તો સિસ્ટમની ખરાબીને લીધે પણ નોઇસને લીધે પણ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે એ ડિગ્રેડ થઈ જાય છે. ઇન અ ડિજિટલ સિસ્ટમ એઝ લોંગ એઝ ધ ટોટલ નોઇઝ ઇઝ બિલો અ સર્ટેન લેવલ ધ ઇન્ફોર્મેશન કેન બી રિકવર્ડ પરફેક્ટલી. એક સર્ટેન લેવલ કરતાં જો નોઇસનું લેવલ ઓછું હોય તો ઇન્ફોર્મેશનને ઇઝીલી રિકવર્ડ કરી શકીએ છીએ. જો હવે આપણે ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો ડિસએડવાન્ટેજીસ કંઈક આ રીતે છે કે ડીટીએલ સર્કિટ ઘણીવાર એવું હોય છે કે બેટરી પાવર સેલ્યુલર ટેલિફોનની આપણે વાત કરીએ, જો આપણે ડિજિટલની જ વાત કરીએ, ઇન સમ કેસીસ ધ ડિજિટલ સર્કિટ યુઝ મોર એનર્જી ધેન એનાલોગ સર્કિટ ટુ અકમ્પ્લિશ ધ સેમ ટાસ્ક, ધસ પ્રોડ્યુસિંગ મોર હીટ. એટલે કે આ એક પ્રકારની ડિજિટલ સર્કિટ થઈ ડીટીએલ, એટલે કે તો એનાલોગ સર્કિટ કરતાં ડિજિટલ સર્કિટનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એની અંદર વધારે એનર્જી જનરેટ થાય છે, એટલા માટે વધારે હીટ એ જનરેટ કરે છે. ઇન પોર્ટેબલ ઓર બેટરી પાવર સિસ્ટમ ધીસ કેન લિમિટ ધ યુઝ ઓફ ડિજિટલ સિસ્ટમ. ખૂબ જ એક સિમ્પલ એક્ઝામ્પલ એની અંદર આપેલું છે આપણને. એક્ઝામ્પલ કંઈક આ રીતનું છે કે ફોર એક્ઝામ્પલ બેટરી પાવર સેલ્યુલર ટેલિફોન ઓફન યુઝ a low power analog front end to amplify the tune in the radio signal from the base station. એટલે કે બેટરી પાવર સેલ્યુલર ટેલિફોન છે એ ઘણીવાર લો પાવર એનાલોગ ફ્રન્ટ એન્ડ ઉપયોગ કરે છે એમ્પ્લીફાય અને ટ્યુન કરવા માટે રેડિયો સિગ્નલને. હાવેવર બેઝ સ્ટેશન હેઝ ગ્રીડ પાવર એન્ડ કેન યુઝ પાવર હંગ્રી. બેઝ સ્ટેશન છે ને વધારે ગ્રીડ પાવરની અથવા તો પાવર હંગ્રી એ થઈ જાય છે એવું માનવામાં આવે છે. બટ very flexible software radios. Such base stations can be easily reprogrammed to progress the signal used in new cellular standard.
digital circuits are sometimes more expensive, especially in small quantities. સ્મોલ ક્વોન્ટિટીઝની અંદર જ્યારે એને ડિઝાઇન કરવામાં આવે, બધા માટે અલગથી પ્રોગ્રામિંગ કરવું પડે, એક્સપર્ટ દ્વારા એની ડિઝાઇન કન્સ્ટ્રક્ટ કરવી પડે, એનું મેન્ટેનન્સ પણ થોડું અઘરું પડી જાય છે. એટલા માટે એવું કહેવામાં આવે કે DTL ટાઈપની કે કોઈ પણ લોજિક ફેમિલીઝની ડિજિટલ સર્કિટ્સ છે આર સમટાઇમ્સ મોર એક્સપેન્સિવ, એસ્પેશિયલી ઇન સ્મોલ ક્વોન્ટિટીઝ, એવી રીતે એને કહેવામાં આવે છે. તો મિત્રો, આ આપણી વાત થઈ DTL એટલે કે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિકની અને એની લિમિટેશન્સ, એના એડવાન્ટેજીસ, એના ડિસએડવાન્ટેજીસની. થેન્ક યુ ફ્રેન્ડ.